અને નકલી ઘીની સમસ્યાને લઈને હવે રેસ્ટોરન્ટ એસોસિએશનનું નિવેદન સામે આવ્યું. લોકોના સ્વાસ્થ્યને લઈને રેસ્ટોરન્ટ સંચાલકો પણ ચિંતામાં છે. એફએસસીઆઈ અને સરકાર સાથેની ચર્ચા વિચારણા હાલ ચાલુ છે. રેસ્ટોરન્ટને જ વેપારીઓ નકલી માલ પહોંચાડે છે તે પ્રકારના આક્ષેપ અને આ વાત પણ સામે આવી. નકલી પનીરની પહેલેથી જ ઓળખ થાય તેવા પ્રયાસો કરવાની આખી વાત. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાફને આ મામલે સતર્ક રહેવા પ્રયાસ કરવાની વાત સામે આવી. ક્લોઝલી કામ કરી રહ્યા છે કે રેસ્ટોરન્ટ્સની અંદર જે પનીર આવે છે કે જે ઘી આવે છે કે જે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ આવે છે જેની અંદર કોઈ ફૂડ કલર એડેડ છે તો એ ઇન્ગ્રીડિયન્ટ્સને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું, બિકોઝ ઘણા બધા રેસ્ટોરન્ટ ઓનર્સને ખબર જ નથી. બહુ બધા જાણીતા એવા વેન્ડર્સ પાસેથી અમારી પાસે પનીર આવતું હોય કે ઘી આવતું હોય કે બીજી કોઈ પણ વસ્તુ આવતી હોય અને અમને લોકોને ખબર જ નથી કે આ ડુપ્લિકેટ પનીર છે. એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ લેવલ પર બી અમારા સ્ટાફને એજ્યુકેટ કરવા જઈ રહ્યા છે કે એ લોકો પનીરને ઓળખતા શીખે, ઇન્ગ્રીડિયન્ટ્સને ઓળખતા શીખે અને એની સાથે ફસાઈ સાથે વાત કરીને એક એસોસિએશનમાં એક એવું સિસ્ટમ લાવવા જઈ રહ્યા છે કે જેની અંદર એક વેન્ડર વેરિફિકેશન થાય દરેક રેસ્ટોરન્ટ લેવલ પર.